ક્યાંય ના રહ્યો, ક્યાંય તો ના રહ્યો. મારી જિંદગી આ પ્રીતિ બેન લાલજીભાઈ એ હાલોલમાં રહે છે ભીમનાથ શંકરનગર સોસાયટી. એન ભાઈનું નામ છે વિપુલભાઈ, છોકરીનું નામ છે પ્રીતિ, એન પપ્પાનું નામ છે લાલજીભાઈ. એમના ઉપર કાનૂની કાર્યવાહી થાય અને સજા આપવામાં આવે અને આ બંસીભાઈ ભરવાડને ગમે તેવું પદ હોય ત્યાંથી મુક્ત કરવામાં આવે અને ક્યારે પણ એમને રાજકારણનું પદ ના મળવું જોઈએ. એ લોકોએ મારા ઉપર ખોટા અરજી આપીને મને એક રાતની જેલ કરાવી હતી અને આખી રાત મને કસ્ટડીમાં રાખ્યો છે, આખી રાત. પછી મારા મામાને જાણ કરાય તો એ લોકોના કહેવાથી હું મારું ઘર બહાર છોડીને, એ લોકો કહેતા હતા કે તારે હાલોલ રહેવું પડશે, મારી છોકરી હાલોલ જ રહેશે. તો એના માટે હું મારું ઘર બહાર બધું છોડીને લડાઈ કરીને હાલોલ રહેવા માટે આવ્યો હતો. અને એ લોકો એન્ડ મુમેન્ટ પર ફરી ગયા છે કે હવે મેરેજ નથી કરવા. હું ઘર બહાર વગરનો થઈ ગયો છું. હવે મારે જવું ક્યાં? એ લોકોએ મારી જિંદગી બરબાદ કરી નાખી છે, એક મા વગરના છોકરાની. તેમના ઉપર કાનૂની કાર્યવાહી થાય આ પ્રીતિ અને પ્રીતિના ફેમિલી પર અને આ બંસીભાઈ ભરવાડ. મને અંદર કરાવી દીધો અને ફરીથી હું એમને ઘરે કહેવા ગયો તો ફરીથી મને અરજી આપી દીધી એ લોકોએ કે છોકરો આવું કરે છે. હું વાત કરવા ગયો તો મારી જિંદગી બરબાદ કરી નાખી છે. હું આખું ઘર બહાર છોડીને એમના માટે આવ્યો હતો. આ પ્રીતિ અને પ્રીતિના ફેમિલી પર સજા થવી જોઈએ અને આ બંસીભાઈ ભરવાડને જે પણ પદ છે રાજકારણમાં ત્યાંથી મુક્ત કરવામાં આવે અને ક્યારે પણ રાજકારણમાં પદ ના મળવું જોઈએ, ક્યારે પણ નહીં. અને પ્રીતિ માટે મેં બધું કરેલું છે. એક કોલમાં એને ગમે ત્યાં કામ હોય ત્યાં અડી જતો હતો. એના બધા દુઃખના ટાઈમમાં એમના પપ્પાનું જ્યારે હતું ત્યારે પણ મેં રાત એના કહેવાથી એક કોલમાં આવી જતો હતો. એનું ગમે તેવું કામ હોય, કોલેજનું, એક્ઝામનું, વેરિફિકેશન ગમે તેવું હોય, એના એક કામ માટે આવી જતો.